તો વિરામ બાદ સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે હતા। પહેલા દિવસે તેમણે રાજકોટની મુલાકાત લીધી અને જનસભાને સંબોધન કર્યું। સાથે જ તેમણે હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યું। આ સાથે જ વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું। તેની ભેટ તેમણે સૌરાષ્ટ્રવાસીઓને આપી। સાથે જ આજે એટલે કે બીજા દિવસે તેમણે સેમિકોન इंडिया 2023 उद्घाटन કર્યું અને જેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે, ભારતને ખૂબ ફાયદો થશે। આ અંગે સીધો સંવાદમાં આજે ચર્ચા કરીશું। શીર્ષક છે સેમિકોન इंडिया 2023। સેમિકોન इंडिया 2023 ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે જયમીન શાહ, આઈટી ઉદ્યોગપતિ, સિદ્ધાર્થ ભટ્ટ, સીએ વિશ્લેષક આર્થિક બાબતના, પ્રફુલ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। સૌપ્રથમ પ્રફુલ સર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલે તેમણે રાજકોટમાં 2033 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું અને આજે ગાંધીનગરમાં તેમણે સેમિકોન इंडिया 2023નું ઉદ્ઘાટન કર્યું। શું કહેશો? जिंकल माननीय वडाप्रधान श्री आ पूर्वे राजस्थान हता अने त्यांथी गईकाले राजकोट हता अने आजे महात्मा मंदिर गांधीनगर खाते छे। 3 दिवसनो एमनो आपणी दिशानो प्रवास छे। एमां राजस्थानमां एमणे त्यां एक प्रचार सभा अने एक उद्घाटन बे करी अने पछी राजकोट आव्या। त्यां हीरासर आंतरराष्ट्रीय एरपोर्ट अने 2033 करोड़ना विकास कामोनुं लोकार्पण कर्युं अने त्यारबाद आजे महात्मा गांधी मंदिर खाते एमणे सेमीकंडक्टर इंडस्ट्रीज ऊपर ए सेमिकोन इंडिया 2023 ની અંદર બોલ્યા કે ભાઈ સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે ભારત છે એણે રેડ કાર્પેટ પાથરી છે અને ઔદ્યોગિક વિકાસ ભારતની અંદર હરણફાળ ભરી રહ્યો છે એનો એમણે ચિતાર પણ આપ્યો। એમણે એમ કહ્યું કે સમગ્ર દુનિયાની અંદર ચોથી ઔદ્યોગિક ક્રાંતિની સાક્ષી આ દુનિયા બની રહી છે। पहली औद्योगिक क्रांति अमेरिका में थी, आजे चौथी औद्योगिक क्रांति इंडिया में छे ए एमणे कह्युं। अने बीजी अमे घणा बधा उदाहरणों पण आप्या के 2014 में मोबाइल उत्पन्न करती 2 कंपनीओ हती, अत्यारे 200 थी पण वधु छे अने आपणा मोबाइल ने बहार मोटा प्रमाण में निकास पण थाय छे। इंटरनेट नी कनेक्टिविटी 2014 में 25 करोड़ हती, अत्यारे वधीने 85 करोड़ थी पण વધુ છે। એટલે આખો એમણે જે ચિતાર આપ્યો અને આવતીકાલે જે ડેવલપમેન્ટ થવાનું છે ભારતનું એને બહુ જ આશાસ્પદ ચિત્ર આપ્યું। ગઈકાલ અને આજમાં ફેર એ હતો કે આજે એમનું શુદ્ધ ઔદ્યોગિક પ્રવચન હતું। ગઈકાલે થોડું આગળની સરકારમાં જે ખામીઓ હતી એ પણ આવી ગઈ હતી કે ભાઈ અગાઉની જેમ મોંઘવારી હોત તો અત્યારે દૂધ 300 રૂપિયા લીટર અને દાળ 500 રૂપિયા કિલો મળતી હોત, કારણ કે તે 10ના દરે મોંઘવારીનો દર વધતો હતો। એ આખી ગઈકાલે વાત કરી જે આજે નહોતી। આજે એમણે શુદ્ધ ઔદ્યોગિક ક્રાંતિ અને એમાંથી પેદા થનાર રોજગારીની તકોની આખી બહુ જ સરસ અને આશાસ્પદ વાત કરી હતી। બિલકુલ। જયમીનભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સેમિકોન इंडिया 2023નું લોકાર્પણ કરવામાં આવ્યું અને આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે। શું કહેશો? એટલે આ બહુ જ મચ નીડેડ ઇનિશિયેટિવ છે જે ભારત સરકારે આની પર બહુ ફોકસ રાખીને કર્યું છે। જો તમે પાસ્ટમાં જાઓ અને એના રિપોર્ટ જુઓ તો બધા રિપોર્ટ એવું કહેતા હતા કે ઇન્ડિયામાં 2020 થી 2025ની વચ્ચે આપણું ઇમ્પોર્ટ નું એટલે ક્રૂડ કરતાં પણ આપણું ફોરેન એક્સચેન્જ એ ઇલેક્ટ્રોનિક માં ઇમ્પોર્ટ કરવામાં વધારે વપરાશે અને એ ધ્યાનમાં લઈને અને સાથે સાથે વૈશ્વિક આપણે જે 5 ટ્રિલિયન ટુ 10 ટ્રિલિયન ડોલરનો લક્ષ્ય રાખ્યો છે કે એટલી ઇકોનોમી થવી જોઈએ, તો એમાં સેમિકન્ડક્ટર એ બહુ મોટો ફાળો ભજવે છે। કોરોના કાળ પછી આપણે જોયું કે સૌથી વધારે ડિજિટાઇઝેશન ઉપર ફોકસ થયું અને ડિજિટાઇઝેશન ઇલેક્ટ્રોનિક વ્હીકલ કે
તમે ક્લાઉડ કોમ્પ્યુટિંગ કે કંઈ પણ કહો, તેમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એ મોટો ફાળો ભજવે છે. અગેન સેમિકન્ડક્ટર ફેબ એ નાખવાથી ખાલી ઇસ્યુ સોલ્વ નથી થવાનો. ખાલી એનાથી બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ અથવા મોટી એમ કહેવાય કે એમ્પ્લોયમેન્ટ જનરેટ નથી થવાનું. એ ખાલી 30% નો ભાગ છે. બાકી 70% એ એલાઇડ ઇન્ડસ્ટ્રી એને કારણે જે ઊભી થશે અને એને કારણે એ એલાઇડ ઇન્ડસ્ટ્રી એ સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ કરશે. એટલે એ આખી સેમિકન્ડક્ટર એઝ વેલ એઝ એલાઇડ ઇન્ડસ્ટ્રી કે જ્યાં અરવિંદભાઈ એક મોટો ફાળો ભજવી રહ્યા છે, એ ઇન્ડસ્ટ્રી પણ સાથે સાથે પ્રોગ્રેસ કરે એ વધારે ફોકસ કરવું જોઈએ. કે ખાલી 3 કે 4 ફેબ આવી જવાથી આપણે સેમિકન્ડક્ટરના લીડર નથી થવાના, પણ સાથે સાથે એટલું જ ઇમ્પોર્ટન્ટ એલાઇડ ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટે ધ્યાન આપવું જોઈએ, જે મારા પ્રમાણે ગુજરાત સરકાર એમાં વધારે ફોકસ કરી રહી છે. એટલે ઓવરઓલ આપણે જો જોવા જઈએ તો એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન અને એઝ ફાર એઝ આપણે જે આઈટીના લીડર છીએ એને એક સ્ટેપ આગળ લઈ જવા માટે જો આપણે ડિજિટલ ઇન્ડસ્ટ્રીના લીડર થવું હશે તો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એ આપણા માટે મોટો ફાળો ભજવશે. અને જ્યારે ગુજરાતની વાત કરીએ તો આપણે એમ કહેવાય છે કે ગુજરાતે આઈટી ઇન્ડસ્ટ્રીની આઈટી બસ ચૂકવી, પણ આ સેમિકન્ડક્ટર એ ઇન્ડસ્ટ્રી આવવાથી આપણે એમ કહી શકશે કે ગુજરાતે પોતાની બુલેટ ટ્રેન કરી કે જેને કારણે એ બસની જે આપણે મિસ કરી એ જર્ની આપણે આ બુલેટ ટ્રેનથી આપણે ભરપાઈ કરીશું. જી, આપણી સાથે ડોક્ટર અરવિંદ પટેલ જોડાઈ ગયા છે, જેઓ સ્થાપક સહજાનંદ લેઝર છે. આપનું સ્વાગત છે. અરવિંદભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ. સેમિકોન ઇન્ડિયા 2023નું લોકાર્પણ થયું છે, જે ભારતની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે ફાયદાકારક રહેશે. આપનું મત જણાવશો. હા, જરૂર. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી બહુ જ ઇમ્પોર્ટન્ટ જરૂર પૂરા કન્ટ્રી માટે હતું, કેમ કે આજે આપણે ફેબમાં અને કમ્પોનન્ટમાં બહુ જ પાછળ હતા કમ્પેર ટુ અધર વેસ્ટર્ન કન્ટ્રીઝ. તાઇવાન છે, કોરિયા છે, ચાઇના છે. તો આપણા માટે બિગિનિંગ હતું. વી આર નંબર 1 ઇન સોફ્ટવેર, પણ એની સાથે જો લિંક છે જે હાર્ડવેરની, સેમિકન્ડક્ટર વસ્તુ નહીં બને તો વી વિલ બી સ્ટીલ લેગિંગ સો મેની થિંગ્સ. અને આજે આપણે જોયું કે કોરોના વખતે ઘણો બધો આપણને રો મટીરિયલની શોર્ટેજ પડતી હતી અને લાંબી લાઈન લાગતી હતી મટીરિયલની. because we also need to grow our country અને બધા સેગમેન્ટ્સમાં ગ્રો કરવા માટે બહુ જ જરૂરી છે. એટલે સેમિકન્ડક્ટરનો જે અત્યારે સેમિકોન થયું તે એક મોટું સ્ટેપ છે. આઈ થિંક પહેલાં સેમિકોનનું ફર્સ્ટ એક્ઝિબિશન છે અને એ પ્રમાણે ઘણી બધી ઇન્ડસ્ટ્રી એ રીતે ગુજરાતમાં અને પૂરા ભારતમાં આવશે એવી આશા રાખું છું. જી સિદ્ધાર્થભાઈ, જો આર્થિક રીતે આપણે વાત કરવામાં આવે તો આર્થિક રીતે સેમિકોન ઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન થયું છે, ભારતને કેટલું ફાયદાકારક નીવડશે? આ છે ને એક બિગ શિફ્ટ છે અને ઇકોનોમિક મોડલ એક નવા મોડ ઉપર જઈ રહ્યું છે આપણા શ્રી પ્રાઇમ મિનિસ્ટરના આગેવાની હેઠળ. આનાથી ક્યાં રોજગારીનું સર્જન થશે, આર્થિક પરિબળો શું છે, તો એને આપણે તલસ્પર્શી દર્શકોને જણાવીએ તો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, આપણે દરેકના ઘરમાં કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, સ્માર્ટફોન છે, તો ત્યાં દરેકમાં ચીપ વપરાતી હોય છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો એમાં હિસ્સો હોય છે. ઓટોમોબાઈલ, વાહનો લઈ લો તો એમાં પણ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી આવે છે. ફેક્ટરીઓ લઈ લો, એમાં રોબોટથી કામ ચાલતું હોય તો એમાં પણ ચીપ આવે છે. જે અત્યારે કોન્ફરન્સ થઈ રહી છે એને અનુસંધાને વાત કરે. ટેલિફોન લઈ લો, ટેલિકોમ્યુનિકેશન ડિવાઇસ લઈ લો, રાઉટર લઈ લો, જે આઈટી ક્ષેત્રના યુવાનો હશે એમને આ બધું પરિચય છે. એરોસ્પેસ અને ડિફેન્સ, આપણે ડિફેન્સ પાર્કની હમણાં જ ગયા વખતે કોન્ફરન્સ થઈ તો એમાં પણ આ જ ચીપ કામ લાગે છે. ગવર્મેન્ટનો ડેટા, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, તો એક જ ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો આ આજના સમયનું આધુનિક યુગ ચીપ અને સેમિકન્ડક્ટર ઉપર લડાશે, નહીં કે તલવારોથી.
સાથે સાથે ઇસ્યુ પણ આર્થિક વિકાસ થઈ રહ્યો છે, પણ એને હજી વધારે વેગવંતો બનાવવા માટે શું થઈ શકે, એટલે જે ઇન્ડસ્ટ્રીનું ફીડબેક લેવામાં આવે છે, તો જે સપ્લાય ચેન ડિસ્ટ્રપ્શન થયું હતું કે કોવિડમાં ત્રિવેદી સાહેબ સંમત થશે કે બહુ મોટો હોવાપો થયો હતો કે ગાડીઓમાં વેટિંગ ચાલતું હતું 6 મહિનાનું, વર્ષનું, કે ચીપ નહોતી મળતી. એટલે ચીપ કેમ નહોતી મળતી કે ચાઇનામાં દોખો થયો હતો ઇન્ટરનલી. તો એ ઇસ્યુને પણ કદાચ ચાઇના +1 એટલે ભારત એને સોર્ટ આઉટ કરી શકશે. ઉત્પાદનની કિંમતોમાં પણ ઘટાડો થશે. પ્લસ આઈપીઆર એવો આક્ષેપ કરવામાં આવે છે કે જે બીજો આપણો પડોશી દેશ છે એ સીધી કોપી જ મારી દે છે અને બજારમાં સસ્તો માલ ઠાલવે છે. તો આપણો દેશ ભારત એવું નથી કરતો, આપણે એથિકલ કન્ટ્રી છે. એટલે એમાં પણ વિશ્વના પશ્ચિમના દેશો આપણી ઉપર વિશ્વાસ રાખવા આવી રહ્યા છે. એટલે તાઇવાન છે, સાઉથ કોરિયા છે, જાપાન છે, આપણે એમની હરોળમાં ઉભા રહીશું. સાથે સાથે જે સ્કિલ ગેપ છે, કારણ કે આ બધું શાહ સાહેબ સંમત થશે કે સ્કિલ વાળું કામ છે, એટલે કે મેટિક્યુલસ, જેમ આપણે ઝવેરાત માટે બંગાળી કારીગરોની જરૂર હોય છે કે જેમાં પરફેક્શન આવતું હોય છે, એવી જ રીતે સ્કિલ વાળા મેન પાવર આમાં જોઈશે. કારણ કે ચીપ બનાવવી હોય એટલે 1 સેન્ટીમીટરમાં હજારોની સંખ્યામાં પરમ્યુટેશન કોમ્બિનેશન થતા હોય છે. અને એ પણ જોવું પડશે કે જે રીતે સીસીટીવી કેમેરામાં આપણને ડાઉટ હતો કે ભાઈ આપણું ડેટા કોઈ પ્રાઇવસી ઇસ્યુ તો નથી ને, એટલે આ પણ એક સેન્સિટિવ મુદ્દો થશે કે એ પણ ડેટા પ્રાઇવસીનું રાજ્યસભા કે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવશે. એટલે ગુજરાતની પોલિસી પણ પ્રોએક્ટિવ રહી છે. કારણ કે ત્રિવેદી સાહેબ હમણાં જ આઈટી પોલિસી રજૂ કરી, સેમી કન્ડક્ટર પોલિસી આખા ભારતમાં ગુજરાત સર્વપ્રથમ છે. એટલે આપણે તો પ્રોએક્ટિવ રહ્યા જ છે. અને સીધું આ સેમિકોન જનરલી બેંગ્લોરમાં ને આ એનો વિસ્તાર કહેવાય, પરંતુ ગુજરાતના આંગણે થયું એટલે આપણા યુવાનોને આ તક ઝડપી લેવી જોઈએ. ઇન્સેન્ટિવ સબસિડી તો મળશે જ, એટલે ઉદ્યોગ સાહસિકો વધારે ને વધારે આ દિશામાં પ્રેરાશે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો પણ ખૂબ વેગ આમાં મળશે. એટલે આમ જોવા જઈએ તો સુવર્ણ કાળ આપણે કહી શકાય આઈટી ક્ષેત્રમાં. બિલકુલ. પ્રોફેસર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું અને આ દરમિયાન તેમણે કહ્યું છે કે ભારતના લોકો ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ ફાસ્ટ છે અને સસ્તું નેટ અને ડેટા ગામડે ગામડે પહોંચ્યા છે. શું કહેશો? હા, એટલા માટે જ એમણે કહ્યું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ છે એ ભારતમાં થશે. એ સંદર્ભમાં જ એમણે કહ્યું. અને અત્યારે ત્યાં એક આ પ્રકારનું એક્ઝિબિશન પણ યોજાયું છે અને એમણે યુવાનોને એક સંદેશો પણ આપ્યો છે કે વધુમાં વધુ યુવાનો એ એક્ઝિબિશન છે એ જુએ. કેમ કે ત્યાં જે આ સેમિકન્ડક્ટરને લગતી બાબતો જ ત્યાં મૂકવામાં આવી છે. અને સિદ્ધાર્થભાઈએ સેમિકન્ડક્ટર એટલે શું અને એનો ક્યાં ક્યાં વપરાશ છે, ચીપની અંદર કઈ રીતે ઉપયોગ થાય છે અને ચીપ અત્યારે જે ડિજિટલ યુગની અંદર કેટલા બધા સાધનોમાં વપરાય છે અને ઘણી બધી વિસ્તૃત માહિતી આપી. અને જયમીનભાઈએ પણ અગાઉ જે કહ્યું એ ઘણું બધું જ લોકોને કોમ્યુનિકેટ થયું છે, ઘણું બધું સમજી પણ ગયા હશે કે ભાઈ જે સેમિકન્ડક્ટર છે એને વડાપ્રધાન શ્રી આટલું બધું મહત્વ શા માટે આપી રહ્યા છે. એટલા માટે કે આજે જે ટેકનોલોજીનો આખો એક યુગ આવી રહ્યો છે. અને જ્યારે વડાપ્રધાનશ્રીએ અગાઉના એક ભાષણમાં એમ પણ કહ્યું હતું કે હવે પછી ભારત છે એ ઔદ્યોગિક ક્ષેત્રે 1 થી 5 વિશ્વની અંદર, એટલે પહેલા તો એમણે એમ કહ્યું 1 થી 3ની અંદર ભારતનું નામ હશે. એ એમનું એક સપનું છે, એના ભાગરૂપે આ બધી કામગીરી થઈ રહી છે. અને એ જે માઇક્રોન વર્લ્ડ લાર્જેસ્ટ કંપની છે એ જે આવી રહી છે એને કારણે ગુજરાત અને આખા દેશને ઘણો બધો ફાયદો થવાનો છે. કેમ કે એ જે સિદ્ધાર્થભાઈ વાત કરી ને કે કોરોના વખતે કારમાં વેઇટિંગ એટલા માટે થઈ ગયું હતું કે એમાં જ્યાં જ્યાં આ ચીપ વપરાતી હતી ત્યાં એ મળતી નહોતી. એ ચીપના કારણે ઉત્પાદિત થયેલી કારો પણ વેચી શકાતી નહોતી. એ આખો એક પ્રશ્ન ઊભો થયો હતો. એ આખો એક સોલ્વ કરવાની દિશામાં આ એક બહુ જ મહત્વપૂર્ણ પગલું લેવાઈ રહ્યું છે. અને એ આજે વડાપ્રધાનશ્રીએ જે એમના વ્યાખ્યાન દરમિયાન એની મહત્તા પણ કહી અને ઘણી બધી એમણે બહુ ડિટેલમાં વિગતો આપી છે. આજનું એમનું પ્રવચન ઘણું બધું મનનીય હતું. હવે સેમિકન્ડક્ટર છે એ ખરેખર શું છે, ક્યાં વપરાય છે, કેવી રીતે વપરાય છે, એ જો જયમીનભાઈ આપણને દર્શકો સમજી શકે, ટેકનિકલ ભાષા નહીં, દર્શકો સમજી શકે એવી સરળ ભાષામાં સમજાવે તો આપણને આનંદ થશે. બિલકુલ. જયમીનભાઈ, આપણે સેમિકન્ડક્ટર એટલે આપણે ચીપ, એ ચીપ એને આપણે સિલિકા પણ
કહી શકે, કારણ કે અલ્ટિમેટલી એમાંથી બને ને હેવી વોટર જોઈએ, એટલે આ આખું બની એમાં રો મટીરિયલ કયું વપરાય એ પણ કહે છે. એટલે સિલિકા અને સૌથી વધારે પછી એમાં વોટર, અને પછી એને કોમ્પ્રેસ કરીને એ લોકો ચીપ બનાવે છે, આપણે આઈસી જે પહેલાં કહેતા હતા એ પ્રમાણે. હવે એ ક્યાં વપરાય? જ્યાં જ્યાં તમારા ડેટા સ્ટોર થાય છે, રાઇટ ફ્રોમ આપણી પેન ડ્રાઈવથી માંડીને આપણા કેમેરા, મોબાઈલ, કાર, ફ્રીજ, જ્યાં પણ જુઓ ત્યાં એ ચીપ વપરાય. ઇવન સેટેલાઇટ, જે જગ્યા તમે જુઓ ત્યાં સિલિકોન નાનામાં નાની એ વપરાય. અને અરવિંદભાઈ તો એ ઇન્ડસ્ટ્રીના એમ કહી શકાય કે ગુજરાતમાં વન ઓફ ધ પાયનિયર્સ છે, કે એનો ઉપયોગ કરીને કેવી રીતે ઇન્ડસ્ટ્રીને ફાયદો કરાવો અને એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઊભી કરવી. હવે એ ચીપ કેમ ઇમ્પોર્ટન્ટ છે, કે જે સિદ્ધાર્થભાઈએ વાત કરી કે કોરોના વખતે એ ચીપ મેન્યુફેક્ચરિંગમાં કમી થઈ ગયેલી, જે કારણ હશે તે એને કારણે કારમાં એક નાની વસ્તુને કારણે મેન્યુફેક્ચરિંગ બધું જ રેડી હતું, પણ એ ચીપને કારણે એ કાર ડિલિવર ના થઈ શકે. આવું જ જો તમે ફ્યુચરમાં વાત કરીએ તો જેમ બિલ ગેટ્સે એકવાર કહેલું કે એનું પોતાનું ડ્રીમ છે કે દરેકના બુશર્ટમાં બટન એ પણ આઈડેન્ટિફાય થવું જોઈએ. એટલે વિચાર કરો કે એ જે સેન્સર હશે એમાં પણ ચીપ, અને એને આઈડેન્ટિફાય કરવું છે, એટલે કેટલા વિશાળ રિક્વાયરમેન્ટની વાત થઈ રહી છે. અને એ આપણને હજી બહુ દૂર દેખાતું નથી. 5 વર્ષમાં આપણે ત્યાં હઈશું જ, કારણ કે આટલા ડ્રોન બને છે, આટલા બધા સેન્સર્સ બને છે, અને સાથે સાથે આટલી બધી એપ્લિકેશનો એની ઉપર ડેવલપ થાય છે. ચીપ તો ડેવલપ થઈ જાય, પણ જે એની પર એપ્લિકેશન બનાવવા માટેનું જે આખી ઇન્ડસ્ટ્રી છે એ હ્યુજ ઇન્ડસ્ટ્રી થવાની. જો આજે આપણે વાત સાંભળી હોય કે બીટ માઇક્રોન કે ફોક્સકોન, એ લોકોએ કહ્યું કે અમે ચીપ ડિઝાઇન તો એ લોકો કરશે જ, પણ સાથે સાથે એ લોકોનું ફોકસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર હતું, કે અમે સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AIML, ડીપ લર્નિંગ, એની ઉપર પણ અમે વધારે ફોકસ કરીશું, કારણ કે આ ઇન્ડસ્ટ્રી નો સીધો જ જરૂરિયાત એ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડીપ લર્નિંગ, એની અંદર સૌથી વધારે ઉપયોગ થવાનો, અને એ જેટલો ઉપયોગ વધારે થવાનો એટલી ચીપની ડિમાન્ડ વધવાની. એટલે આ આખું એક તમે કહેવાય કે સિરીઝ છે કે જેમાં આપણને પોતાને જે પણ કલ્પના નહીં હોય એ બધું જ હવે પછી ડિજિટાઇઝેશનને કારણે આખો યુગ જ આવશે, આખો યુગ જ એમાં ઊભો થશે. બિલકુલ. અરવિંદભાઈ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમ પણ કહ્યું છે કે ભારત પર ઉદ્યોગ જગતને ભરોસો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આ બાબતે આપનું શું માનવું છે? ના, જરૂર, કે આજે જો આના માટે જ ગુજરાત ગવર્મેન્ટે સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન ધોલેરામાં થાય છે, જ્યારે એમનું ફોકસ એ સેમિકન્ડક્ટર માટે છે. થોડા દિવસ પહેલાં તમે વિઝિટ કરી હતી, ત્યાં જોયું કે અત્યારે ઘણી બધી 2-3 કંપનીઓ ફોરેનની ત્યાં આવી ગઈ છે, પર્ટિક્યુલર સોલર સેલ અને એના માટે. તો એ રીતે જોવા જઈએ તો ગ્રોથનું સ્ટેજસ બધા સ્ટેટમાં, એમાં ગુજરાત મોખરે રહેશે, વધારેમાં વધારે છે અત્યારે. જેમાં અત્યાર સુધી આપણે આઈટી માટે બેંગ્લોર, હૈદરાબાદ, પૂના વાત કરતા, એવી રીતે ગુજરાતનો નંબર 5મો કે 6થો આવે. પણ હવે આ જે ટેકનોલોજી આવ્યા પછી સેમિકન્ડક્ટર, આપણે કદાચ એમાં અવ્વલ રહીએ એવું બહુ મને લાગે છે, એ બહુ દેખાય છે મને સામે. અરવિંદભાઈ, એ થોડી ડિટેલમાં વાત કરો ને કે ગુજરાત છે એ આઈટી ક્ષેત્રે પૂનાને આ બધા કરતા આગળ નીકળી શકે એવી તકો છે, એ દર્શકોને થોડું ડિટેલમાં સમજાવો. ના, જરૂર, કેમ કે ગુજરાતમાં જ્યારે શરૂઆતમાં ઘણા ઓફિસરો આવ્યા તેમ કે અહીંયા સ્કિલ નથી, પણ અત્યારે જોઈએ તો ઘણી બધી કોર ઇન્ડસ્ટ્રી ગણાય કે જે કોર અને બધી હાઈટેક છે, ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી. ગુજરાતમાં ઘણા બધી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટો છે, અને ઓલ્સો અને મોર સેફેસ્ટ અને બહુ સેફ અને ક્લીન એન્વાયરમેન્ટ છે ફોર રહેવા માટે અને આના માટે. એટલે બહારથી પણ જે સ્કિલ માણસો છે જે બીજા સ્ટેટમાંથી હોય
એ પણ અહીંયા આવવા માગે જ છે. એટલે આ તરીકે જે સેમિકન્ડક્ટરની સાથે સાથે સોફ્ટવેર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એની અંદર મારી દ્રષ્ટિએ હવે ગ્રોથ થઈ શકે એમ છે કે હવે તમે જે નવું સેન્ટ્રલ બન્યું છે અહીંયા ગિફ્ટ સિટી, દેટ ઇઝ ઓલ્સો બિગ સ્કોપ ફોર દેટ એન્ડ લોટ ઓફ ઇન્ડસ્ટ્રી. આજે નવી પોલિસી જે ગવર્મેન્ટને આવી એમાં એટલા બધી એન્કરેજમેન્ટ છે, તો એનાથી ઘણી ઇન્ડસ્ટ્રી બહારથી પણ આવશે અને મને આશા છે કે ડેફિનેટલી એમાં હું જી, એડ જી, કરું જયમીનભાઈ. કે આ ગુજરાતની આઈટી ઇન્ડસ્ટ્રી, જે આપણે લોકો એમ માનીએ છીએ કે ગુજરાતની આઈટી ઇન્ડસ્ટ્રી બહુ મિનિસ્ક્યુલ છે, પણ એ આપણને જાણતા બહુ જ આનંદ થશે કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં અને આઈટી ક્ષેત્રમાં એ ગુજરાત એ ઇન્ડિયાનું એ ટોપમોસ્ટ સ્ટેટ છે. આપણે ત્યાં લગભગ 3000થી વધારે આઈટી કંપનીઝ છે. બીજું બેસ્ટ પાર્ટ એ છે કે આપણે સાઉથમાં કે તમિલનાડુ ગણીએ કે કર્ણાટકા ગણીએ કે ત્યાં આપણને કર્ણાટકા હોય તો બેંગ્લોર યાદ આવે, તમિલનાડુ તો ચેન્નઈ હોય. દરેક સ્ટેટમાં એક સિટી એવું છે કે જે ખાલી એક જ સિટી છે કે જે આઈટીમાં આગળ છે. જ્યારે આપણે ત્યાં જેટલું અમદાવાદમાં આઈટી છે એટલું વડોદરા, રાજકોટ અને સુરતમાં છે. એટલે કલેક્ટિવલી તમે જોવા જાઓ અને કોરોના પછી સૌથી વધારે આઈટી કંપનીઓ ગુજરાતમાં આવી, અને એ પણ જે જીસીસી કહીએ છીએ અમારી લેંગ્વેજમાં કે ગ્લોબલ કોમ્પિટિટિવ સેન્ટર્સ, કે જે ડિલિવરી મોટી કંપનીઓના ડિલિવરી સેન્ટર થાય, એમાં ગુજરાત એ મોટો ફાળો લઈ જાય છે. એટલે આ બધામાં સ્કિલ એઝ વેલ એઝ ગવર્મેન્ટની પોલિસી અને ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ આ બધું જ એક સાથે સારો પરિબળ ઊભા કરે છે. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, જો રોજગારીની તકોની વાત કરવામાં આવે, રોજગારીની દ્રષ્ટિએ કેટલું ફાયદાકારક નીવડશે? હા, રોજગારીની દ્રષ્ટિએ 100%, કારણ કે આ સ્કિલ એમ્પ્લોયેબિલિટીની આપણે સ્ટાર્ટઅપનું જોઈએ જ છે અને ઘણી બધી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટો છે ને આઈટીઆઈને અપગ્રેડ કરવામાં આવી છે. એટલે હમણાં જ એક માઇક્રોનના અધિકારીઓ સાથે વાત થતી હતી તો એમણે ઓફિશિયલી કીધું છે કે સાણંદમાં જે પ્લાન્ટ જ્યારે બનશે 5000થી વધુ લોકોને રોજગારી, સીધી રોજગારી આપવામાં આવશે. એટલે જ્યારે સીધી રોજગારીની વાત થતી હોય ને તો ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ 5000 હોય તો ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ એનાથી 2 થી 3 ગણી હોય. 15000. એટલે એક ઇન્ડસ્ટ્રી આવે છે તો 15 થી 20000 લોકોનું ઘર ચાલે છે. એટલે આ તો એક કંપનીની વાત થઈ. અને આ જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી હોય એ ફેક્ટરી નાખતા હોય છે, એટલે એની સાઇઝ હ્યુજ હોય છે. એને નાના ક્યુબિકલમાં આપણે નહીં કરી શકીએ. હા, એની જે સપોર્ટ સર્વિસ હોય, સબસિડરી ઇન્ડસ્ટ્રી હોય, એને સહયોગ આપતી હોય, એ ક્યાંક ને ક્યાંક એનો પણ વિકાસ થશે. અને મુખ્ય કંપની જે રીતે સાણંદમાં ટાટા નેનો આવી તો આજુબાજુ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો કેટલો વિકાસ થયો, એવી જ રીતે એ જ દિશામાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી આવશે, એટલે એની આજુબાજુની નાની નાની ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે. પરંતુ ખાલી એમાં ધ્યાન એટલું રાખવાનું છે કે આ ઇન્ડસ્ટ્રીમાં પાણીનો ખૂબ જ વપરાશ થાય છે. એટલે વોટર મેનેજમેન્ટ આપણું વ્યવસ્થિત હોવું જશે તો ખેડૂતોને પણ પાણી મળશે, શહેરીજનોને પણ મળશે અને ઇન્ડસ્ટ્રીને પણ મળશે. એ બેલેન્સ આઉટ કરવું પડે. અને વીજળીની ખપત આમાં ઘણી બધી થાય છે, ઇલેક્ટ્રોનિક કન્ઝમ્પશન, પાવર જનરેશન. એટલે એમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક સરપ્લસ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ, પણ વધારે સરપ્લસ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે. અને આપણા ગુજરાત માટે એટલા માટે સારું છે કે કેન્દ્રના મંત્રી ટેકનોક્રેટ છે, બંને મંત્રીઓ, વૈષ્ણવ સાહેબ પણ અને ચંદ્રશેખર સાહેબ પણ. અને જે આપણા ગુજરાતના જે આઈએએસ અધિકારી સાહેબ વિજય નેહરા સાહેબ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં છે, એ પણ આમાં ખાસું ઊંડાણપૂર્વક રસ લઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં રોજગારીનું 2 થી 5 વર્ષમાં આપણને જોવા મળશે. બિલકુલ. પ્રફુલ્લ સર, સમગ્ર ચર્ચાના અંતે આપનું મત જણાવશો. સિદ્ધાર્થભાઈ, એક વાત જે કરી એ બહુ સારી છે કે જો આમાં પાવર વધારે વપરાશે, પાણી વધારે વપરાશે, અને આખો જે મેન પાવર છે સ્કિલ્ડ મેન પાવર જે છે સ્કિલવાળો, તો આનો અર્થ એ થયો કે આ પ્રકારની સ્કિલ પેદા કરવા માટે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન અને યુનિવર્સિટીઓ પણ વધારવી પડશે. જમીનભાઈ, બરાબર છે? કારણ કે તમારે જ્યારે સ્કિલ મેન પાવર જોઈતો હશે અને જો તમારે તમારા રાજ્યના જ યુવકોને મહત્તમ રોજગારી મળે એવું ઈચ્છતા હોય તો પછી સ્કિલ ડેવલપ કરવા માટે તમારે એજ્યુકેશનની અંદર પણ ઘણો બધો વ્યાપ વધારવો પડશે. અને આ જો ઇન્ડસ્ટ્રીઝ વધશે તો રોજગારી સહિત અનેક બાબતો વધવાની છે. ને આખો એક યુગ છે
ઇલેક્ટ્રોનિક યુગ આખો જે શરૂ થયો છે નવો, આખી એક નવી ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ છે. આ દિશાની અંદર યુવાનોને પોતાને પણ ઉત્સાહ છે. આજે તમે જુઓ કે માત્ર આ એક સામાન્ય વાત કરું છું કે મોબાઈલ આખો દિવસ લોકો મચડતા જ હોય છે, કેમ કે એનો જ એક ભાગ છે કે આખી એક ક્રાંતિ આ પ્રકારની આવી ગઈ છે જેમાં કોમ્યુનિકેશન ક્રાંતિ આવશે. અને હું માનું છું ત્યાં સુધી ભવિષ્યમાં આપણી જે મીડિયાની ઇલેક્ટ્રોનિક મીડિયાની જે ક્રાંતિ એની અંદર પણ ઘણી બધી ક્રાંતિ આવી જશે. આ પ્રકારનું ડેવલપમેન્ટ થશે એનાથી. બિલકુલ. જયમીનભાઈ, સમગ્ર ચર્ચાના અંતે આપનો મત જણાવશો ટૂંકમાં? એટલે હું આપને કહું કે આ જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એ એમ કહી શકાય કે 1986 પછી પહેલાં ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ જ હતું. એટલે આ બધાના એ ફાધર છે. એટલે અને એ ઇલેક્ટ્રોનિકમાંથી પછી આઈસી, પછી કોમ્પ્યુટરમાં પછી આઈટી અને એ રીતના સ્પેશિયલાઇઝેશન કોર્સ થયા. એવી જ રીતે એટલું જ ઇમ્પોર્ટન્ટ એ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી છે. જો ઇન્ડિયાએ $5 ટ્રિલિયન ઇકોનોમી થવી હશે, સાથે સાથે ઇન્ડિયાએ આઈટી સુપર પાવરનો બેજ હજી પણ મેન્ટેન કરવો હશે, તો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એ આપણા માટે ઇનેવિટેબલ છે. જી અરવિંદભાઈ, ટૂંકમાં આપનો મત જણાવશો? જરૂર. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી વગર દેશનો વિકાસ શક્ય જ નથી. એટલે કોઈ પણ ભાગે આપણા ઇન્ડસ્ટ્રીને એનકેન પ્રકારે એને ડેવલપ કરવી જ પડશે. અને આઈ થિંક એ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ અત્યારે લેવાઈ ગયું છે. અને એગ્રેસિવલી પ્રેઝન્ટ ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ પીપલ ઓલ્સો, અને એ જ રીતે બીજા જે ડેવલપ કન્ટ્રી છે એ પણ આપણી પાછળ પડીને દે આર એન્કરેજિંગ ટુ કમ ટુ ઇન્ડિયા. બિલકુલ. એટલે એ માટે અત્યારે બહુ જ સારા સ્કોપ દેખાય છે. જી જયમીનભાઈ, અરવિંદભાઈ, સિદ્ધાર્થભાઈ, પ્રફુલ્લ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, આ મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સેમિકોન ઇન્ડિયા 2023નું આજે ઉદઘાટન થયું તે અંગે. સીધો સંવાદમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.